જેમાં ભાઈઓ માટે 5500 પગથિયાની સ્પર્ધા અને બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા હતી। ઉપરાંત ભાગ લેનાર તમામ સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। જૂનાગઢમાં તારીખ 2 ફેબ્રુઆરીના રોજ 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી, જેનો 2 ફેબ્રુઆરીએ વહેલી સવારે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણા વસિયા સહિતના મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરી શુભારંભ કરાવ્યો હતો। ગુજરાત સહિત દેશભરમાંથી ઉમટી પડેલા સ્પર્ધકોએ ગરવા ગિરનારને આંબવા વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીમાં દોટ મૂકી હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી જલ્પાબેન ક્યાડા સહિતના અધિકારીઓ પણ ફ્લેગ ઓફ કરવા માટે જોડાયા હતા। જૂનાગઢમાં છેલ્લા ઘણા વર્ષોથી ગિરનાર સર કરવાની સ્પર્ધાઓ યોજાય છે, ત્યારે 2 ફેબ્રુઆરીએ અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી 570 સ્પર્ધકોએ ભાગ લીધો હતો। ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ આયોજિત 17મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન કરવામાં આવેલું છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી ખૂબ મોટી સંખ્યામાં 20 જેટલા રાજ્યના સ્પર્ધકોએ ભાગ લીધો છે। આ સ્પર્ધાના 31 તારીખે સ્પર્ધકો આવી ગયેલા છે। 2 દિવસ માટે એનું મેડિકલ કરવામાં આવેલું છે અને જે લોકોના મેડિકલ ફિટના સર્ટિફિકેટ અમને સિવિલ હોસ્પિટલમાંથી આપેલા છે એ લોકોને જ આ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યો છે। અને આ સ્પર્ધા ટોટલ 4 કેટેગરીમાં યોજાશે, સિનિયર ભાઈઓ અને સિનિયર બહેનો, જ્યારે જુનિયર બહેનો અને જુનિયર ભાઈઓ। સમગ્ર સ્પર્ધાના 1 થી 10 નંબર પ્રાપ્ત કરનાર 4 કેટેગરીના ખેલાડીઓને ખૂબ મોટી રકમમાં પુરસ્કાર આપી, ટ્રોફી, પ્રમાણપત્ર અને સર્ટિફિકેટ આપી બપોરના 12 વાગ્યાના આપણા ક્લોઝિંગના કાર્યક્રમમાં એ લોકોનું સન્માન કરવામાં આવશે। जी, मैं अर्जुन कुमार गुप्ता मुजफ्फरपुर बिहार से हूँ। हम सभी यूथ पूरे गुजरात सरकार का बहुत बहुत आभार प्रकट करते हैं, जो इस तरह का भव्य आयोजन करते आ रहे हैं। और हम सभी यूथ इस आयोजन में अपना स्ट्रेंथ पूरे लगाकर इस बार हम लोग जीतने का प्रयास करेंगे। मुजफ्फरपुर के लोग हम सभी पुनः गुजरात सरकार का बहुत बड़ा आभार प्रकट करते हैं। तो इस मेरा नाम मीनाक्षी नेगी है और मैं उत्तराखंड पौड़ी गढ़वाल से आ रखी हूँ। यहाँ का जो अरेंजमेंट है वो बहुत अच्छा है और मैं यहाँ फर्स्ट टाइम पार्टिसिपेट कर रही हूँ और ये मुझे भी नहीं पता है कि किस तरीके से रूट है। जब रूट देखूंगी तब चलेगा पता कि किस तरीके से यहाँ रूट है। बाकी यहाँ रहने खाने का सब बेस्ट है। ગિરનાર જેવા પર્વતો સર કરવાનો જુસ્સો નવયુવાનોમાં રહેતો હોય છે। આ સ્પર્ધામાં હરિયાણા, મહારાષ્ટ્ર, રાજસ્થાન, યુપી, એમપી, હિમાચલ અને બિહારથી ઉત્સાહભેર સ્પર્ધકો આવ્યા હતા। મળતી માહિતી મુજબ 4 કેટેગરીમાં ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, જેમાં બોયઝ માટે 5000 પગથિયા અને ગર્લ્સ માટે 2200 પગથિયાની સ્પર્ધાનું આયોજન થાય છે। ત્યારે કલેક્ટરે સ્પર્ધકોને લીલી ઝંડી આપી ગિરનાર સર કરવા પ્રસ્થાન કરાવ્યું હતું।